ગ્લોબલ માર્કેટ તરફથી? જી, સૌથી પહેલાં તો આપણે એ જ જાણી લઈએ કે ગઈકાલે જે અમેરિકાના બજારો છે ત્યાં આગળ આપણને ફરી એકવાર તેજી સાથે બંધ થતા દેખાયા છે, ખાસ કરીને. અને ત્યાંની જે એક શિખર તરફની દોડ છે અમેરિકાના બજારમાં તે પણ આપણને યથાવત રહેતી જોવા મળી છે. હવે નવા શિખરની એકદમ નજીક પહોંચી ગયા છે જે યુએસ માર્કેટ છે, અને જે S&P 500 છે તે હવે રેકોર્ડ ઊંચાઈથી માત્ર 1% જેટલું જ દૂર અહીંયાથી રહ્યો છે. એટલે થોડા સમયની અંદર કે લગભગ આવનારા 1-2 દિવસમાં કે આ અઠવાડિયામાં આપણને યુએસ માર્કેટમાં પણ એક નવા રેકોર્ડ હાઈ જોવા મળી શકે છે. હવે ખાસ કરીને ડિસેમ્બર મહિનો જે રહ્યો છે અમેરિકાની અંદર એ સ્મોલ કેપ શેર્સનો રહ્યો છે. અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં એ પ્રકારે જોયું છે કે લાર્જ કેપની અંદર સૌથી વધારે તેજી, આપણે મિડ કેપ સ્મોલ કેપની અંદર તેજી જોઈ હતી. લાર્જ કેપમાં થોડું લેગાર્ડ પરફોર્મન્સ જોયું હતું, પરંતુ ત્યાં થોડું લાર્જ કેપ અને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર થોડું જે લેગાર્ડ પરફોર્મન્સ યુએસની અંદર હતું તે હવે ડિસેમ્બરની અંદર આપણને કોપઅપ કરતું દેખાયું છે, ને અહીંયા આપણને તેજી આવતી જોવા મળી છે. હવે ગઈકાલે S&P 500ના જે મુખ્ય 11 સેક્ટર છે એ તમામ સેક્ટર જે છે એ અત્યારથી આપણને ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા હતા. હવે બજારને 2024માં અમેરિકામાં જે વ્યાજ દર છે એ ઘટવાની આશા છે, અને લગભગ 65% બજારના નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે અમેરિકાની અંદર આવતા વર્ષની અંદર વ્યાજદરની અંદર ઘટાડો શરૂ થશે, અને જ્યારે પણ આ વ્યાજદર ઘટાડાની શરૂઆત થશે ત્યારે ફરી એક વખત આપણને બજારની અંદર એક નવા ફ્લો આવતા ત્યાંથી દેખાઈ શકે છે. હવે બીજી તરફ એક અમેરિકાના જે ઘરોની માંગ છે તેની અંદર એક મોટો ઉછાળો આપણને જોવા મળ્યો છે, અને નવેમ્બરમાં જે નાના ઘરો છે ત્યાં આગળ એની માંગમાં લગભગ 18% જેટલો વધારો આપણને જોવા મળ્યો છે, અને 1.5 વર્ષમાં આ જે માંગ છે લગભગ આપણને એક નવા શિખરે પહોંચતી જોવા મળી છે. હવે આ બધી તો અત્યારની ઇવેન્ટ થઈ, પરંતુ આવતીકાલનો જે દિવસ છે એ આપણને ત્યાં થોડો મહત્વનો રહેતો જોવા મળી શકે છે અમેરિકાના બજારની અંદર, કારણ કે આવતીકાલે ત્યાં આગળ મહત્વની 3 ઇવેન્ટ જે છે એ આપણને રહેતી દેખાશે, જેમાં સૌથી પહેલાં એક GDPના આંકડા આવતા દેખાવાના છે. એની સાથે જ જોબલેસ ક્લેમના આંકડા પણ આપણને આવતા દેખાશે, અને કોર PCEના આંકડા પણ 21 ડિસેમ્બરે આપણને આવતા દેખાશે. એટલે આવતીકાલનો દિવસ અહીંયા મહત્વનો છે. આની સાથે જે એક વખત ક્રૂડ પર પણ નજર કરી લઈએ તો ક્રૂડમાં આપણને ફરી એક વખત તેજી જોવા મળી છે. ગઈકાલે ફરી એકવાર એક દિવસમાં 2% જેટલું ક્રૂડ આપણને વધતું દેખાયું છે, અને સતત બીજા દિવસે બ્રેન્ટનો જે ભાવ છે એ જોઈ લો આપણને $79 પાર જોવા મળ્યું છે. WTIમાં પણ આપણને $74 પારનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. હવે બીજી તરફ યુએસની અંદર જે ક્રૂડની ઇન્વેન્ટરી છે એની અંદર વધારો થયો છે, તે છતાં પણ આજે આપણને કિંમતોની અંદર તેજી જોવા મળી. એનું ખાસ કારણ કે જે લાલ સમુદ્ર કે જેને રેડ સી કહીએ છીએ ત્યાં આગળ હુટી વિદ્રોહીઓએ જે ઓઇલના ટેન્કર્સ પર હુમલા કર્યા છે એને કારણે એક સપ્લાય વિક્ષેપ ઊભો થયો છે. અને ગઈકાલે જ્યારે આપણે ક્રૂડની વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે જે સુએઝ કેનલમાંથી ઓઇલના શિપમેન્ટ ઇન્ડિયા, એશિયા કે ચાઇના તરફ આવે છે ત્યાંથી થોડું બ્રેક લાગી છે, જેને કારણે આપણને અત્યારે ભાવની અંદર વધારો થતો જોવા મળ્યો છે. ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ યુએસના બજાર ગઈકાલે રહ્યા છે, પરંતુ આજે ફરી એકવાર આપણે એશિયાના બજારોની અંદર શું પરિસ્થિતિ છે એ પણ જોઈ લઈએ. તો આજે આપણને જોઈ લો નિક્કેઈની અંદર એક સારી એવી તેજી દેખાય છે. શાંઘાઈ માત્ર થોડું એક આપણને ફ્લેટ ટુ નેગેટિવની આજુબાજુ દેખાઈ રહ્યું છે, પરંતુ જો તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ તમામ જગ્યાએ આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે આપણા બજારોમાં ઇન્ટ્રાડે દરમિયાન આપણે 21,500ના લેવલની પાર થવાની પણ એક પ્રયાસ કર્યો હતો, અને ગઈકાલે એક નવા શિખર નિફ્ટીએ બનાવ્યા છે. પરંતુ જોઈ લો ગઈકાલે જે નિફ્ટી ફ્યુચર્સ 21,527 પર આપણને બંધ થતા જોવા મળ્યા હતા, આજે આપણને ગિફ્ટ નિફ્ટી 21,614ના એક સંકેત આપી રહ્યો છે. એટલે ક્લિયરલી આજે આપણે ફરી એકવાર એક નવા શિખર બનતા જોઈએ બજારમાં, એવું હાલ આપણને વૈશ્વિક સંકેતોથી લાગી રહ્યું છે. નીરજ, આભાર.